આજે આપણે જોવાના છે કે ઘરે બેઠા મોબાઈલથી રેશન કાર્ડનું કેવાયસી કઈ રીતે કરવું। આ પ્રોસેસથી તમારે કોઈ પણ જગ્યાએ લાઇનમાં નથી ઊભું રહેવાનું અને ઘર બેઠા જ તે તમે રેશન કાર્ડનું કેવાયસી કરી શકશો। રેશન કાર્ડના કેવાયસી માટે જરૂરી વસ્તુમાં પહેલી વસ્તુ છે માય રેશન એપ્લિકેશન, બીજા નંબરે છે રેશન કાર્ડ, ત્રીજા નંબરે છે આધાર કાર્ડ, ચોથા નંબરે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, એટલે કે આધાર કાર્ડ સાથે જે કોઈ નંબર લિંક હશે તે નંબરની જરૂર પડશે। અને પાંચમા નંબરે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સીટ હોવું જોઈએ। લિંક અને સીટ બે અલગ અલગ વસ્તુ છે। આટલી વસ્તુથી તમે રેશન કાર્ડનું કેવાયસી સરળતાથી ઘરે બેઠા કરી શકશો। સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ અને માય રાશન એપ ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેશો। જો તમારે માય રાશન એપમાં ઓલરેડી કોઈ એકાઉન્ટ છે તો તમે અહીં મોબાઈલ નંબર નાખી અને ઓટીપી લગાવી અને લોગિન કરી શકો છો। પરંતુ જો તમે માય રાશન એપમાં નવા છો તો તમારે અહીં નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે। અહીં તમે પોતાનું પૂરું નામ એન્ટર કરશો, ત્યારબાદ અહીં પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરી અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો। ત્યારબાદ તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે, જેમ કે તમે ઉપર જોઈ શકો। અહીં તમે કન્ફ્યુઝ થતા હોય છો, ઓટીપી તમે આ એન્ટર કરતા હોય છો પરંતુ આ ઓટીપી નથી। તો તમારે ઓટીપીમાં આ જે તમને આપેલું છે એકડા બગડા સાથે ABCD પણ આપેલું હશે તે એન્ટર કરવાનું છે। તો તે ઓટીપી અહીં એન્ટર કરી અને મારી નોંધણી કરો પર ક્લિક કરશો। તો હવે તમે અહીં એ મોબાઈલ નંબર ફરીથી એન્ટર કરી દો, અહીં ઓટીપી મોકલો પર ક્લિક કરી દેશો તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે। તે ઓટીપી તમારે અહીં એન્ટર કરી દેવાનો છે। હવે અહીં વિગતો બતાવો પર ક્લિક કરશો। હવે અહીં 3 લાઈન તમને દેખાઈ જશે, આના પર ક્લિક કરશો તમને અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે। તો તમારે અહીંથી સાવ નીચે સ્લાઇડ કરવાનું છે તો તમને અહીં એક પ્રોફાઇલનો ઓપ્શન દેખાશે, ત્યાં ક્લિક કરશો। હવે અહીં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે। તો હવે અહીં તમારે રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો છે। ત્યારબાદ અહીં જેના નામનું રેશન કાર્ડ છે તેના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા છે દાખલ કરવાના છે અને નીચે તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ સંમતિપત્ર આવી જશે જે તમારે એકવાર વાંચી લેવાનું છે અને ત્યારબાદ અહીં હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરી દેશો। હવે જેના નામનું રેશન કાર્ડ છે તેના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા તમે જે એન્ટર કર્યા હતા તે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે। તે ઓટીપી તમારે અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો કરી દેવાનું છે। ત્યારબાદ અડધીથી પોણી કલાક પછી તમારે માય રેશન એપ ફરીથી ઓપન કરી લેવાની છે, કારણ કે અડધીથી પોણી કલાક લાગે છે રેશન કાર્ડને એપ્લિકેશન સાથે લિંક થવા માટે। તો એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીં તમને એક ઓપ્શન મળી જશે આધાર કેવાયસીને, તો આના પર ક્લિક કરશો। તો હવે મિત્રો કેવાયસી કરવા માટે આપણે બીજી એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે આધાર ફેસ RD એપ, જેની લિંક આપણને અહીં આપવામાં આવી છે। અહીં તમે લિંક પર જેવું ક્લિક કરશો કે તમે સીધા જ તે પ્લે સ્ટોરમાં ચાલ્યા જશો અને આ એપ્લિકેશન આપણે અહીંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો હવે આધાર ફેસ RD એપ ઇન્સ્ટોલ કર્યા બાદ અને ત્યારબાદ તમને પ્લે સ્ટોરમાં કંઈક આવી રીતે અનઇન્સ્ટોલ દેખાઈ જશે। તો ઘણા મિત્રો અહીં કન્ફ્યુઝ થતા હોય છે, ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે આધાર ફેસ RD એપ જે છે તેમાં ઓપનનું બટન નથી દેખાડતા। અને બીજી વસ્તુ એ કે તમે જો તમારા ફોનમાં જોશો તો તમને અહીં ક્યાંય પણ તમને આધાર ફેસ RD એપ્લિકેશન દેખાશે નહીં। તો ઘણા મિત્રોએ ફરિયાદ કરતા હોય છે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ જ તે નથી થતી, એરર આવે છે, પ્રોબ્લેમ આવે છે। તો મિત્રો તમને જણાવી દઉં કે આ એપ્લિકેશન છે તે હાઇડ જ તે રહે છે, તે તમને કોઈ અલગ રીતે નહીં જોવા મળે, તમને કાંઈ તમારા ફોનમાં નહીં જોવા મળે કે નહીં તમને પ્લે સ્ટોરમાં ઓપનનું બટન જોવા મળે। તમે જેવું અહીંથી ઇન્સ્ટોલ કરશો એટલે સીધું અહીં ઇન્સ્ટોલ થઈ જશે। તમે એપ્લિકેશનનો ઉપયોગ સીધો માય રેશન એપ્લિકેશનથી જ તે કરી શકશો, તમને અલગથી આ નહીં જોવા મળે। તો અહીંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે માય રેશન પર ફરીથી આવી જવાનું છે। અહીંથી થોડું નીચે સ્લાઇડ કરી આ બોક્સ પર ક્લિક કરી નીચે કાર્ડની વિગત મેળવો કરો। આપણે જે રેશન કાર્ડનો નંબર માય રેશન એપ સાથે લિંક કર્યો હતો તે નંબર અહીંયા દેખાડી દેશે। તો હવે અહીં આ કેપ્ચા એન્ટર કરી દેશો, કાર્ડના સભ્યોની વિગતો મેળવો પર ક્લિક કરો। તો હવે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે। મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમારા રેશન કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ સીડ હોવું જોઈએ। રેશન કાર્ડ સીડ હોવું અને કેવાયસી થઈ ગયેલું હોવું બંને અલગ વસ્તુ છે। જો સીડ નહીં હોય તો તમે અહીંથી કેવાયસી નહીં કરી શકો। આવા કિસ્સામાં તમારે રૂબરૂ મામલતદાર ઓફિસે જઈ કેવાયસી કરાવવું પડશે, અથવા તો થર્ડ પાર્ટી કોઈ જો કરી દેતા હોય તો તમે એની પાસેથી કેવાયસી કરાવી શકો છો। અને બીજી એક વસ્તુ સમજી લો કે અહીંથી તમને કઈ રીતે જોવા મળશે કે કોનું કેવાયસી થઈ ગયેલું છે અને તો અહીં કેવાયસી લખેલું હશે તેની બાજુમાં યસ અથવા તો નો હશે। જેમાં યસ લખેલું હશે તો સમજી લો કે એનું કેવાયસી થઈ ગયેલું છે, મતલબ કે એને હવે કેવાયસી કરવાની જરૂર નથી, કારણ કે તેનું કેવાયસી ઓલરેડી થઈ ગયેલું છે। તો હવે કેવાયસી કરવા માટે અહીં આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરશો, એટલે જે સભ્યોનું કેવાયસી બાકી હશે
તે જ તમને અહીં દેખાડશે. જેનું કેવાયસી થઈ ગયેલું છે તે તમને અહીં નહીં દેખાડે. તો હવે આમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું હોય તેના નામ પર ક્લિક કરશો અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો પર ક્લિક કરશો. બાદ અહીં સંમતિ સ્વીકારી લેશો અને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરશો. બાદ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો. તો તમારે અહીંથી આધાર ફેસ આઈડી એપને ફોટો અને વિડીયો કેપ્ચર કરવાની પરમિશન આપવાની છે. તો વાઇલ યુઝિંગ થી એપ પર ક્લિક કરી દેશો. ત્યારબાદ તમારો કેમેરો ઓપન થઈ જશે વિડીયો કેવાયસી કરવા માટે. તો તમારે અહીંથી પોતાનો ફોટો કેપ્ચર કરતી વખતે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નકર તમારો ફોટો કેપ્ચર નહીં થાય. જેમ કે તમે તમારો ફોટો પાડશો એ દરમિયાન તમારા પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ પ્લેન હોવું જોઈએ, એટલે કે દિવાલ અથવા તો પડદા આગળ તમારે ઊભું રહેવાનું છે જેથી બેકગ્રાઉન્ડ પ્લેન આવે. અને તમે જ્યારે ફોટો કેપ્ચર કરશો ત્યારે 2 થી 3 વખત તમારે પોતાની આંખ મટમટાવવાની છે, તો જ તે તમારો ફોટો કેપ્ચર થશે. તો આ બધી વાતોનું ધ્યાન રાખવાનું છે, તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે. અને ઇમેજ કેપ્ચર્ડ સક્સેસફુલી લીલા કલરના અક્ષરે લખેલું આવે ત્યારે જ તમારો ફોટો સક્સેસફુલી કેપ્ચર થશે. આ ના લખેલું આવે ત્યાર સુધી તમારો ફોટો કેપ્ચર નહીં થાય, એટલે તમારે ટ્રાય કરતા રહેવાનું છે. અને જો ફોટો કેપ્ચર કરવામાં કોઈ તકલીફ આવે છે, કોઈ એરર આવે છે એપ્લિકેશનમાં, તો તમારે બીજી વખત ત્રીજી વખત ટ્રાય કરવાનું છે. એક વખત તમે સક્સેસ થઈ જ જશો. જેવો તમારો ફોટો કેપ્ચર થઈ જશે કે તમારા આધારના ડેટાના આધારે તમારી ડિટેલ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી દેશો. અને ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આવી રીતે દેખાડી દેવામાં આવશે. એટલે કે તમારી કેવાયસીની વિગત સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવશે. ત્યાં આગળથી તમારું કેવાયસી અપ્રૂવ કરવામાં આવશે. તો દોસ્તો, સપોર્ટ બતાવીને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.